આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ શ્રીનગરની મુલાકાત લેશે. તેઓ વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે લગભગ 5,000 કરોડ રૂપિયાનો વ્યાપક કૃષિ વિકાસ કાર્યક્રમ રાષ્ટ્રને સમર્પિત કરશે અને સ્વદેશ દર્શન પ્રસાદ યોજના હેઠળ 1,400 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના પ્રવાસન ક્ષેત્ર સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022 અને 2023 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કર્યા. આ પુરસ્કારો સંગીત, નૃત્ય, નાટક, લોક અને આદિવાસી કલા, કઠપૂતળી અને સંલગ્ન થિયેટર કલાના ક્ષેત્રોમાં આપવામાં આવ્યા. અકાદમી પુરસ્કારો ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહમાં 7 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત નાટક અકાદમી રત્ન પણ આપ્યા. સમગ્ર દેશની સાથે આજરોજ કચ્છ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, રાપર અને માંડવી વિધાનસભા મત વિસ્તારમાં નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું. આ તકે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલે ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં લાભાર્થી સ્વસહાય જૂથની મહિલાઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કચ્છના પ્રાચીન બંદરીય શહેર માંડવીના 444માં સ્થાપના દિનની આજે ઉજવણી નિમિત્તે પૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 2 દિવસ અગાઉ નગરના સ્થાપના દિન નિમિત્તે મહિલા બાગમાં આનંદ મેળો યોજાયો હતો, તો સાયક્લોથોન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોઓર્ડિનેટરના માધ્યમથી લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે તે માટે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં 8 માર્ચના રોજ મહાશિવરાત્રીની ઉજવણી અંતર્ગત સવારના 6:30 થી 9 દરમિયાન ભગવાન આદિયોગીની આરાધના કરતા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા કક્ષાએ ગાંધીધામ મધ્યે ભાનુશાલી સમાજવાડી ભારતનગર ગાંધીધામમાં આ આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે મહિલાઓ દ્વારા મિશન લાઇફ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન તારીખ 8 માર્ચના સવારે 10 થી 1 દરમિયાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કચ્છના બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ માટે જાણીતા એવા આર્ટિઝન રાજીબેન વણકર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેગ, પર્સ વગેરે કેવી રીતે બનાવી શકાય તેનું નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત મિશન લાઇફ વિશે માહિતી મરીન બાયોલોજીસ્ટ સરકારી વિજ્ઞાન કોલેજ માંડવીના લેક્ચરર ડોક્ટર માનસી ગોસ્વામી લેક્ચર આપશે. પર્યાવરણલક્ષી જીવનશૈલી અંગેના આ જાગૃતિ કાર્યક્રમમાં 100 લોકો વહેલા તે પહેલાના ધોરણે ભાગ લઈ શકશે. ભાગ લેનાર તમામને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અને વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 7383164720 તથા મોબાઈલ નંબર 9099680471 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાતના સહયોગથી આગામી તારીખ 9 થી 11 માર્ચ દરમિયાન સ્મૃતિવન, ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ કચ્છ ભુજ ગુજરાત ખાતે દેશજ રાષ્ટ્રીય લોક અને આદિજાતિ પરફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેનો હેતુ વૈવિધ્યસભર સાંસ્કૃતિક, લોક અને આદિવાસી નૃત્ય શૈલી અને લોકગાયનની શૈલીઓ રજૂ કરવાનો છે. આ ફેસ્ટિવલમાં ભારતના 14 રાજ્યમાંથી 500 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે. તેમાં કચ્છ ભુજની 6 ટીમ અને ભારતના અન્ય રાજ્યોની 13 ટીમ સહિત ગુજરાતની કુલ 17 ટીમો ભાગ લઈ રહી છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સંગીત નાટક અકાદમીના પ્રમુખ ડોક્ટર સંધ્યા પુરેચા અને સંગીત નાટક અકાદમીના ઉપપ્રમુખ જોરાવરસિંહ જાદવની ઉપસ્થિતિમાં 9 માર્ચ 2024ના સાંજે 6:30 વાગ્યે કરાશે. આ સ્વદેશી ઉત્સવ ઉપરાંત એકેડમી દ્વારા 10 અને 11 માર્ચના રોજ લાયન્સ ક્લબ હોસ્પિટલ રોડ ભુજ ખાતે 2 દિવસીય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.